નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ હરિદાનમ નમો લોહી સૌ આયર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્ર સુમંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ્રવ્ય સંગ્રહ અને લઘુદ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત તેની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. બૃહદ્રવ્ય સંગ્રહની ગાથા 13 નો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગુણસ્થાન અને માર્ગણા સ્થાનની વાત કરી છે અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે પ્રવચનો આપ્યા છે તો એમાંથી આ ગાથા પૂરી કર્યા પછીથી ગુણસ્થાન ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે કર્યો. અત્યારે માર્ગણા સ્થાન ઉપર જે વિસ્તાર ગુરુદેવે કર્યો છે એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ અને એમાં આપણે પારિણામિક ભાવ માર્ગણા ની અંદર એ નો સ્વાધ્યાય ચાલે છે અને એમ પર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે અત્યારે કરી રહ્યા છીએ. પુનરાવર્તન સહેજ કરીએ. 11મી માર્ગણા છે તે ભવ્યત્વ એમ લીધું છે એટલે એમાં ભવ્યત્વ અભવ્યત્વ બે આવે છે અને એમાં પછી પારિણામિક ભાવની વાત આવી અને પૂજ્ય ગુરુદેવે પારિણામિક ભાવને સમજાવ્યો. તો પૂજ્ય બ્રહ્મદેવજી એ ટીકાની અંદર પણ એક પ્રશ્ન પૂછી અને વાત લીધી છે. એટલે કે શિષ્યએ એવો પ્રશ્ન પૂછ્યો કે આ ભવ્યત્વ અભવ્યત્વ તો પારિણામિક ભાવ છે તો એને અહીંયા મારણામાં કેમ સ્થાન આપવામાં આવ્યું છે અને એનું પછી ત્યાં સમાધાન આપવામાં આવ્યું અને એ જ વસ્તુને આપણે વિસ્તારપૂર્વક સમજી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ એ વિસ્તારપૂર્વક આપણને સમજાવે છે. તો બૃહદ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બૃહદ્રવ્ય સંગ્રહ પ્રવચન પાના નંબર 119 ભાગ પહેલો પાના નંબર 119 ઉપર અહીંયા ગુરુદેવ કહે છે કે જે શંકા કરી છે તો શિષ્ય જે છે સમજવા વાળો શિષ્ય છે અને સમજવું છે. કોઈ સામાન્ય શંકા નથી. અહીં શિષ્ય સમજવાની ધગસ વાળો છે અને તેની શંકાનું સમાધાન કરે છે. વાસ્તવમાં આ શંકા નહીં પણ આ શંકા છે એટલે એમાં એને નકારાત્મક વાત નથી, એને સમજવું છે. તો પૂર્વે જે માર્ગણા સ્થાન આદિનો નિષેધ કરવામાં આવેલ એટલે કે આ માર્ગણા સ્થાન ગુણસ્થાન જે છે એ બધા શુદ્ધ નયથી નથી, અશુદ્ધ નયથી છે. તો એમ નિષેધ કરવામાં આવ્યો હતો. તો તે શુદ્ધ ચૈતન્યની અપેક્ષાએ એમ નિષેધ કર્યો હતો કે શુદ્ધ ચૈતન્યની અપેક્ષાએ જીવમાં એ માર્ગણા સ્થાન નથી. અંતર્મુખની દ્રષ્ટિથી જોતા તો ત્રિકાળ સ્વભાવમાં ભવ્ય અભવ્યના ભેદો નથી. જો અહીંયા ફરી પાછો કોઈને ગૂંચવાડો થાય કે ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિથી જોતા તો સ્વભાવમાં ભવ્ય અભવ્યના ભેદો નથી અને પાછા બીજી તરફ એમ પણ કહેવામાં આવે કે ભવ્યત્વ અને અભવ્યત્વ પણ કહેવામાં આવે. શુદ્ધ નયથી જો વિચાર કરીએ તો ભવ્ય અને અભવ્ય, તો અહીંયા જરાક પ્રશ્ન થાય એવું છે. અંતર્મુખની દ્રષ્ટિથી જોતા તો ત્રિકાળ સ્વભાવમાં ભવ્ય અભવ્યના ભેદો નથી, તો પછી કોઈ અભવ્ય હોવો જ ન જોઈએ એવો એક અહીંયા પ્રશ્ન થાય. પણ એનું સમાધાન આગળ આવે છે અને એમાં મુખ્ય વાત એ છે કે મુખ્યપણે જ્યારે વિચાર કરવામાં આવે, અપવાદનો ન વિચાર કરવામાં આવે, સર્ગ માર્ગથી જો વિચાર કરવામાં આવે તો વસ્તુ સ્વરૂપને શુદ્ધ જ લેવામાં આવ્યું છે. એટલે એવા શુદ્ધ સ્વરૂપની અંદર
ભેદની કલ્પના હોતી નથી એવો વિકલ્પ હોતો નથી. એટલે અંતર્મુખની દ્રષ્ટિથી જોતા તો ત્રિકાળ સ્વભાવમાં ભવ્ય અભવ્યના ભેદો નથી, કેમ કે ત્રિકાળ સ્વભાવમાં ભેદ જ નથી. વસ્તુ એક રૂપે જ પરિણમી રહી છે અને એમાં મુખ્યપણે જે છે તે બધા ભવ્યની જ અપેક્ષાથી વાત લીધી છે. શુદ્ધ સ્વભાવમાં ભેદો નથી, તે એક રૂપ છે અને એ બંધનું કારણ નથી પણ ધર્મનું કારણ છે. એનું લક્ષ કરતા પોતાને જે પરિણામ થાય છે એ નિર્મળ પરિણામ થાય છે. એટલે પરમ પારિણામિક ભાવ કહો, શુદ્ધ ચૈતન્ય સ્વભાવ કહો, એ એક જ છે અને તે સમ્યક દર્શનનું ધ્યેય છે. એટલે કે એનું લક્ષ કરતા સમ્યક દર્શનના પરિણામ પ્રાપ્ત થાય છે. ગુરુદેવ અહીંયા એક સરસ વાત કરે છે કે નિત્ય નિરોધમાં કોઈ જીવ હોય અને એ પછી હજી સુધી તો એ ત્રસપણું પણ પામ્યો ન હોય અને એ સીધો પછી એમાંથી નીકળી અને મનુષ્ય થાય અને મનુષ્ય થઈ અને એ 8 વર્ષની ઉંમરે એ દેશના સાંભળે ભગવાન અને એ પછી ત્યારે તરત જ સમ્યક દર્શન પ્રગટ કરે, દીક્ષા અંગીકાર કરે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે. તો 8-8.5 વર્ષની ઉંમરમાં તો એને નિરોધમાંથી નીકળ્યો અને 8 થી 8.5 વર્ષની ઉંમરમાં તો એ પછી આયુષ પૂરું થાય તો એ સિદ્ધ થઈ જાય, એ સિદ્ધ થઈ શકે. એ વાત અહીંયા લીધી છે. તો એ બધું શેને કારણે થાય છે? તો એનો સ્વભાવ એવો છે. એટલે ચિદાનંદ એક રૂપ ધ્રુવ મારો સ્વભાવ છે એવા પરમ ભાવના આશ્રય ધર્મ દર્શા પ્રગટે છે અને તે સ્વભાવ કેવળ જ્ઞાનની પર્યાય રૂપ નથી પણ કેવળ જ્ઞાનનું કારણ છે. આ વાત આપણે ગઈ વખતે લીધી હતી પણ અત્યારે ફરીથી અનુસંધાન આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો આવા સ્વભાવને પરમ પારિણામિક ભાવ કહો, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય કહો, કારણ પરમાત્મા કહો, શુદ્ધ ભાવ કહો, એ બધું એક જ છે. અને એ 8 વર્ષનો બાળકો જેણે ધર્મનો અક્ષર સાંભળ્યો ન હોય તે સમસ્વરમાં આવી વાણી સાંભળે, વિચારે અને એક રૂપ ચૈતન્ય સ્વભાવ એ જ મારું સ્વરૂપ છે એમ કરી અને એ સમ્યક દર્શન પામી, ચારિત્ર પામી, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ દશાને પામે. તો આ વાત અહીંયા ગુરુદેવે જે રીતે સમજાવી કે એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ એ પારિણામિક ભાવ અહીંયા કહેવામાં આવે છે. એક રૂપ ચૈતન્ય સ્વભાવ એ જ મારું સ્વરૂપ છે. તો અહીંયા પર્યાયની વાત નથી. એટલે અહીંયા કહે છે કે અહીં શિષ્યને સમજાવે છે કે એક રૂપ શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ તો સ્વભાવમાં માર્ગણા પણ નથી. સ્વભાવમાં માર્ગણા નથી કેમ કે માર્ગણા અશુદ્ધ નયનો વિષય કહેવામાં આવ્યો છે. એ પર્યાર્થિક નયનો વિષય છે, પર્યાયની અંદર છે, દ્રવ્યાર્થિક નયનો વિષય નથી. એક વાતને યાદ રાખીએ કે દ્રવ્યાર્થિક નયનો વિષય અને પર્યાર્થિક નયનો વિષય એમ જયારે વિચાર કરીએ છીએ તો પછી ગૂંચવાડા થતા નથી. માર્ગણામાં ભવ્ય અભવ્ય કહેલ છે તે અશુદ્ધ પારિણામિક ભાવથી કયા છે. કારણ જે કાંઈ ભેદ પડે તે અશુદ્ધ નયનો વિષય છે માટે નય ભેદથી કથન સંગત છે. એટલે કે બંધ બેસતું છે, કોઈ જાતનો વિરોધ નથી. અને આ સમજવાની ક્રિયા છે. મિથ્યા શ્રદ્ધા જ્ઞાન પલટો ખાઈ સાચા શ્રદ્ધા જ્ઞાન થાય એને જ ધર્મ ક્રિયા કહેવામાં આવે છે અને આવું સમજવું જરૂરી છે. અને પછી કહે છે કે જે પરમાત્મા દશા રૂપ થયા નથી તેને તો કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે કે હું સિદ્ધ ને તું પણ સિદ્ધ છો. એટલે સંસારને તું કાઢી નાખ ને આ પંચમ કાળે ગુરુદેવ કહે છે કે આ પંચમ કાળે સિદ્ધપણું નથી તો પણ એકવાર પસ્તાનું તો મુક. પસ્તાનું મુક એટલે એક પદ્ધતિ હોય છે કે જે ક્યાંક જવું છે અને એ જવાના સમયે મુહૂર્ત કે ચોઘડિયું સારું નથી તો જ્યારે સારું ચોઘડિયું કે મુહૂર્ત હોય ત્યારે એ નીકળવા માટે પહેલાથી જે શરૂઆત કરી અને ક્યાંક બીજે જઈ અને એ પસ્તાનું એટલે પોતાની જે સામાન વગેરે મૂકી આવે છે તો એ શરૂઆત એ રીતે કરે છે. પછી ભલે મોડો નીકળે તો એવું પસ્તાનું તો મૂક. અત્યારે ભલે તને કેવળ જ્ઞાન પ્રગટ નહીં થાય પણ એ શરૂઆત તો કર એમ કહેવાનો આશય છે કે પંચમ કાળે ભરત ક્ષેત્રને વિશે સિદ્ધપણું નથી તો એકવાર પસ્તાનું તો મૂક. એટલે કે હા તો પાડ કે હું સિદ્ધ છું, હું સિદ્ધ સમાન શુદ્ધ છું એવા વસ્તુ સ્વરૂપનો સ્વીકાર તો કર. વસ્તુ સ્વભાવથી ત્રિકાળ શુદ્ધ છું એવો નિર્ણય તો કર. એવી હા પાડનાર જે છે એ જ આગળ વધી શકે છે.
તો અહીંયા કહે છે કે શુદ્ધ નિશ્ચયથી એક રૂપ શુદ્ધ ચૈતન્ય ભાવમાં માર્ગણા નથી. શુદ્ધ નિશ્ચયથી એક રૂપ શુદ્ધ ચૈતન્ય ભાવમાં માર્ગણા નથી. અને તે વાત બરાબર છે. તે વાત રાખી અને ભવ્યત્વ અને અભવ્યત્વ કે જે પારિણામિક ભાવના ભેદ છે તેને અશુદ્ધ નયથી માગણા સ્થાનમાં મૂક્યા છે. આમ નય ભેદથી વાત સંગત છે એટલે વિરોધ પામતી નથી, એમાં કોઈ વિરોધ આવતો નથી. અને એમ શિષ્યના પ્રશ્નનું સમાધાન થયું. ફરીથી વાંચીએ, બરાબર પકડાઈ જવું જોઈએ આટલું, મિત્ર પછી આગળ વાત સમજાશે નહીં, ઉચવાળા થશે. શું કહે છે કે શુદ્ધ નિશ્ચય નયથી એક રૂપ શુદ્ધ ચૈતન્ય ભાવમાં માર્ગણા નથી. શુદ્ધ ચૈતન્ય ભાવમાં માર્ગણા નથી, માર્ગણા જ નથી, એમાં માર્ગણા નથી. તે વાત બરાબર છે. અને તે વાત રાખી એને ભવ્યત્વ અને અભવ્યત્વ કે જે પારિણામિક ભાવના ભેદ છે તેને અશુદ્ધ નયથી માર્ગણા સ્થાનમાં મૂક્યા છે. એટલે શિષ્યને અહીંયા એ રીતે સમજાવ્યું કે ભાઈ બરાબર છે તારી વાત, શુદ્ધ નિશ્ચય નયથી તો એમાં ચૈતન્યની અંદર શુદ્ધ ચૈતન્ય ભાવમાં કોઈ માગણા નથી. અને અહીંયા જે માગણાની વાત કરવામાં આવી છે તો એ ભવ્યત્વ અભવ્યત્વ કે જે પારિણામિક ભાવના ભેદ છે તેને અહીંયા અશુદ્ધ નયથી માગણા સ્થાનમાં મૂક્યા છે. આમ નય ભેદથી વાત સંગત છે, વિરોધ આવતો નથી. એમ શિષ્યના પ્રશ્નનું સમાધાન કર્યું. પણ હજી એને વધારે વિસ્તાર, સમાધાનનો વધારે વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે અને એ આજે આગળ આપણે લેવાના છીએ. તો એ પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે એક ત્રિકાળી એક રૂપ પડખાને જાણનારો શુદ્ધ નય છે. ત્રણેય કાળે જે રહે છે તે ત્રિકાળી એક રૂપ વસ્તુ સ્વરૂપ ને જાણનારો શુદ્ધ નય છે. અને વર્તમાન પર્યાય ગતિ માર્ગણા સ્થાન ગુણ સ્થાન વગેરે ભેદોના પડખાને જાણનાર અશુદ્ધ નય છે. ધ્રુવ સ્વભાવમાં એવા ભેદો નથી, છતાં તેનું જ્ઞાન કરવા માટે વર્ણન કર્યું છે. આ બધું અશુદ્ધ નયની જે વાત કરવામાં આવી, જે ભેદ પડે છે, આ બધું જે કહેવામાં આવ્યું એ ધ્રુવ સ્વભાવમાં એવા ભેદ નથી, પણ પર્યાયમાં છે. એટલે કે છે કે વર્તમાન પર્યાય એમાં એક ગતિ માર્ગણા સ્થાન ગુણ સ્થાન વગેરે ભેદો ના પડખા છે અને એ અશુદ્ધ નયથી આપણે એને જાણીએ છીએ. ત્રિકાળી સ્વભાવને તો કોઈ કર્મની અપેક્ષા હોય નહીં. ત્રિકાળી સ્વભાવ તો જે છે તે છે. એટલે ત્રિકાળી સ્વભાવમાં કર્મની અપેક્ષા નથી. તેમ ભવ્યત્વ અને અભવ્યત્વમાં કર્મની અપેક્ષા નથી. પેલા જે ચાર ભાવ કહીએ છીએ, ઔદૈહિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એમાં કર્મની અપેક્ષા છે. આ ત્રિકાળી સ્વભાવમાં જેમ કર્મની અપેક્ષા નથી, ત્રિકાળી સ્વભાવ તો દરેકનો જે છે તે છે, એમાં કર્મનું જે થવું હોય તે થાય, એ તો એવો ને એવો જ રહે છે. એને કોઈ કર્મની અપેક્ષા નથી. એટલે કે એમાં કોઈ રીતે ફેરફાર થતોય નથી. કર્મ વધારે હોય કે ઓછા હોય, એમાં એવા કર્મને કારણે એની ઘણી હીણી દશા થઈ હોય તો પણ નહીં. એટલે એ બધી રીતે વિચાર કરવા જઈએ તો દરેક સમયે ત્રિકાળી સ્વભાવ તો જે છે તે જ છે. એટલે એને કોઈ કર્મની અપેક્ષા નથી. અને ત્રિકાળી સ્વભાવમાં કર્મની અપેક્ષા નથી એવી રીતે કે છે કે તેવી રીતે તેમ ભવ્યત્વ અને અભવ્યત્વમાં કર્મની અપેક્ષા નથી. ભવ્યત્વ અને અભવ્યત્વ પારિણામિક ભાવે છે, એમાં કર્મની અપેક્ષા નથી. અને પહેલા પણ ગુરુદેવે એ વાત લીધી કે એ અનુજીવી ગુણ કારણે છે, એવી વાત પણ આગળ આવી. અને તત્વાર્થ સૂત્રમાં પણ એ રીતે અનુજીવી ગુણની વાત લીધી છે. હવે કહે છે કે વળી કોઈ જીવ દયા દાન આદિના પરિણામ કરે, મુનિપણું લે અને શુક્લ લેશ્યાના પરિણામ કરે. જો શુક્લ લેશ્યા, અહીંયા શુક્લ લેશ્યા છે, શુક્લ ધ્યાન નથી, એવા પરિણામ કરે અને દેવગતિ પામે, માટે તે ભવી છે એમ નથી. તેમજ કોઈ જીવ ખૂબ પાપ કરે માટે અભવી છે એમ પણ નથી. એટલે ગઈકાલે પણ આ વાત આવી હતી અને એમાં ગુરુદેવે જે વાત લીધી હતી કે કોઈ એવા
એવો કસાઈ છે અને એ કસાઈના એવા ઘણા કારખાનાઓ નાખીને બેઠો હોય તો પણ એ એવા પાપ ભાવને કારણે એ અભવી થયો છે એમ નથી. એમાં થયો શબ્દ તો એ શબ્દ થયાનો અર્થ જ નથી કોઈ, એ માત્ર બોલાયું છે. અને અહીંયા આ જે લખાણ લખ્યું છે એ કઈ શબ્દશ નથી. ગુરુદેવ જે ભાવથી બોલ્યા હોય એમાં કોઈ થવો એવો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. પૂજ્ય ગુરુદેવના અંતરમાં કોઈ થવાની વાત હોય જ નહીં. કેમ કે જીવ માત્ર જે છે તે છે એમાં થવું ક્યાં છે? જીવ જે છે તે છે જ, એટલે કોઈ થવાની વાત નથી. એટલે થયો શબ્દ ફક્ત એ બોલવાની અપેક્ષાથી, અને આ જયારે લખાયું છે ત્યારે એના આપણી પાસે ગુરુદેવ કેવા ભાવથી બોલ્યા છે એના રેકોર્ડિંગ પણ નથી. એટલે થયો શબ્દનું મહત્વ નથી, એ ફક્ત બોલવાની અપેક્ષાથી બોલાયું છે. જે છે તે છે, એટલે ગુરુદેવના અંતરમાં કોઈ થયો છે એવો ભાવ છે જ નહીં. થવો શબ્દ પર મહત્વ નથી. એટલે અહીંયા કોઈ પણ શબ્દ જે છે એના કરતા ગુરુદેવ કેવા ભાવથી બોલ્યા હશે એવો આપણે અંતરમાં વિચાર કરવો જોઈએ. એટલે અહીંયા જો આજે આ પ્રવચનમાં એ વાત આવે છે, ગુરુદેવ શું કહે છે અહીંયા કે વળી કોઈ જીવ દયા દાન આદિના પરિણામ કરે, મુનિપણું લે અને શુક્લ લેશાના પરિણામ કરે અને દેવગતિ પામે, માટે તે ભવી છે એમ નથી. એટલે કે એના ઉપરથી તમે ભવ્ય છે એવું ન અનુમાન કરો. એટલે ગઈકાલના સ્વાધ્યાયમાં પણ એ જ મૂળ વાત તો કહેવી હતી ગુરુદેવને કે તેના વર્તમાનમાં જે કંઈ એ જે તેના શુભ ભાવ કે અશુભ ભાવ જે ચાલી રહ્યા છે એ ઉપરથી તમે ભવ્ય છે કે અભવ્ય છે એમ તમે કહી શકો નહીં. અહીંયા તો એટલે સુધી વાત લીધી કે મુનિપણું લે અને શુક્લ લેસ્યાના પરિણામ કરે. જો લેસ્યાની વાત પણ અત્યારે ફરીથી એક વખત સ્પષ્ટ કરીએ. લેસ્યા એટલે કસાય અનુરંજિત પરિણામ. અને કસાય એ મંદ કસાય હોય તો એને આપણે શુભ ભાવ કહીએ છીએ, તીવ્ર કસાય હોય એને અશુભ ભાવ કહીએ છીએ. અને એમાં સ્પષ્ટતા પણ ગુરુદેવે એ રીતે કરી કે દયાદાન વ્રત વગેરેના જે ભાવ જે છે તે શુભ ભાવ છે, એને અનુસરીને જે પરિણામ જે થાય છે એ પણ લેસ્યા છે. અને હિંસા, જુઠ્ઠું, ચોરી વગેરેના જે ભાવ છે તે અશુભ ભાવ છે, એટલે એને અનુસરીને પરિણામ થાય છે એ પણ લેસ્યા છે. એટલે એવી રીતે એ કસાયના બે પ્રકારે ભાવ પાડ્યા, બે પ્રકારે ભેદ પાડ્યા. એક ભેદ એવો છે કે જેની અંદર એને અશુભ ભાવ છે, જેને આપણે બીજી અપેક્ષાએ એમ કહીએ કે તીવ્ર કસાય છે. અને બીજો ભેદ કસાયનો એવો પાડ્યો કે જે મંદ કસાય કહીએ છીએ તેમાં શુભ ભાવ છે. તો એ શુભ અને અશુભ ભાવ જે છે તો એને અનુસરીને થતા જે પરિણામ જે છે એને લેસ્યા કહેવામાં આવ્યું. કોઈને એમ થાય કે આ ગૂંચવાડો શું કરો છો, આવું લેસ્યાનો શુભ ભાવ ને અશુભ ભાવ એટલું તો અમે સમજતા જ હતા. તો સમજાવવાનો આશય એ છે કે શુભ ભાવ કહીએ તો એ શુભ ભાવ કેવો છે? શુભ ભાવ કેવો છે? તો શુભ ભાવ જે છે એ ત્રણ પ્રકારે કહી અને લેસ્યા સમજાવવામાં આવી. એમાં શુભ ભાવ જે છે તે એમ કે પિત્ત લેસ્યા કહી અને શુભ ભાવ કયો તો એ સામાન્ય શુભ ભાવ જે એના કરતા વિશેષ શુભ ભાવ છે તો એને પદ્મ લેસ્યા કહી, અને એના કરતા પણ વધારે શુભ ભાવ છે તો એને શુક્લ લેસ્યા કહી. એટલે એ લેસ્યા દ્વારા આપણને શુભ ભાવ જે છે એનો ખ્યાલ આવે છે કે એને કેવી લેસ્યા છે, તો એ પ્રમાણે એનો શુભ ભાવ છે. અથવા તો અશુભ ભાવમાં પણ છે. તો અશુભ ભાવ કહીએ એટલે કેટલો અશુભ ભાવ, કેટલા પ્રમાણમાં કેવો અશુભ ભાવ છે એનો આમ ખ્યાલ નથી આવતો, પણ લેસ્યા દ્વારા આપણને ખ્યાલ આવે કે એના પરિણામ કેવા છે. કાપોત લેસ્યા છે એટલે એને અશુભ ભાવ છે, અને પછી નીલ લેસ્યા છે તો એના કરતા એને વધારે અશુભ ભાવ છે, એવી તીવ્રતાથી વધારે એવો અશુભ ભાવ છે. અને કૃષ્ણ લેસ્યા છે તો એને ખૂબ અશુભ ભાવ છે. એટલે એ કસાય અનુરંજિત પરિણામ અથવા તો શુભાશુભ ભાવને અનુસરીને થતા જે પરિણામ છે એના આવા ત્રણ ભેદ પાડી અને આપણને એને લેસ્યા નામ આપવામાં આવ્યું છે. અને એ લેસ્યા દ્વારા આપણે એ શુભ કે અશુભ ભાવને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તો એમાં શુભ ભાવ, ઉત્કૃષ્ટ શુભ ભાવ લેવો છે અહીંયા એક તો એમ કહે છે કે શુક્લ લેસ્યાના પરિણામ એને હોય, મુનિપણું લે. અહીંયા કહે છે કે દયાદાનના પરિણામ કરે, મુનિપણું લે અને શુક્લ લેસ્યાના પરિણામ કરે. એટલે શુભ ભાવ કેટલો બધો હોય, આવું હોય. અને એને કારણે પછી દેવ ગતિ પામે.
ગુરુદેવ કહે છે કે એવું થાય તો પણ તે ભવિ છે એમ તમે ન માનશો. ભવિ છે એમ નથી, એ ન પણ હોય ભવિ. ભવ્ય હોય પણ ખરો અને ન પણ હોય, એ પરિણામ છે. એથી કઈ એનું ભવ્ય પણ સિદ્ધ થતું નથી. ભવ્ય તો એ છે કે જે પોતે સ્વભાવ ભાવે પરિણમી જઈ સમ્યક દર્શન પ્રગટ કરી આગળ ચારિત્રનો પુરુષાર્થ કરી કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને પછી છેવટે સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, એ ભવ્ય છે. એટલે આ રીતે વાતને સમજવાની છે. લેસ્યાની વાતને પણ એટલા માટે આપણે સમજવાની જરૂર છે કે આપણને ખ્યાલ આવે કે એનો જે કષાય જે છે માત્ર એટલું જ આપણે જાણીએ કે મંદ કષાય કે તીવ્ર કષાય એટલું નહીં, એનાથી આગળ વધીને શુભ ભાવ કે અશુભ ભાવ એટલું નહીં, પણ એમાં પણ કેટલી ડિગ્રી જે સમજવી હોય તો આપણને લેસ્યા દ્વારા એ આપણને ખ્યાલ આવે છે. તો આ વાત અહીંયા ચાલે છે કે શુભ ભાવ જે છે આવો તો પણ એ ભવિ છે એમ નથી, એ અભવ્ય પણ હોય અને ભવ્ય પણ હોય. તેમજ કોઈ જીવ ખૂબ પાપ કરે માટે અભવિ છે એમ પણ નથી. એટલે થયો છે એ શબ્દ તો કાઢી નાખવાનો છે. થયો એટલે કોઈ થતું નથી, એ છે ને છે, અનાદિથી જે છે એમાં થવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે એ તો વાક્ય રચનાની રીતે અને અહીંયા લખાણમાં કદાચ એ વખતે લખાયું છે એટલો જ અર્થ છે. એટલે છે એ શબ્દ મહત્વનો છે અહીંયા. તો તેમજ કોઈ જીવ ખૂબ પાપ કરે માટે અભવિ છે એમ પણ નથી. ભવ્યત્વ ભવિ જીવનો અનાદિ અનંત ગુણ છે. ભવ્યત્વ ભવિ જીવનો ભવ્ય જીવનો અનાદિ અનંત ગુણ છે અને અભવ્યત્વ એ અભવિ જીવનો અનાદિ અનંત ગુણ છે. એવો જ ગુણ છે અભવ્યત્વ અને ભવ્યત્વ. અનાદિથી છે, કઈ નવું નથી. જે ભવિ જીવ સંસારનો અંત કરે તેની અપેક્ષાએ તેને અનાદિ શાંત સંસાર છે. અનાદિથી સંસાર છે અને પછી એનો અંત છે, અંત સંસાર છે, એ ભવિ જીવ છે. જે ભવિ જીવ સંસારનો અંત કરે તેની અપેક્ષાએ તેને અનાદિ અંત સંસાર છે અને કોઈ સંસારનો અંત ન કરે તેને સંસાર અનાદિ અનંત છે. હવે ગુરુદેવ અહીંયા એક બીજી વાત કરે છે. તો પણ તેનો સ્વભાવ તો ભવ્યત્વ જ છે. કોઈ ભવિ જીવ જે છે એ સંસારનો અંત નથી કરતો, અનાદિથી સંસાર તો છે અને એનો અંત ન કરે તો એ અભવ્ય છે એમ ન હોય, એમ ગુરુદેવનું સમજાવવું છે. એ ભવ્યત્વ તો છે જ અને એના માટે એક ઉદાહરણ આપીને ગુરુદેવે વાત કરી છે કે જેમ લાકડાને આપણે જાણીએ છીએ કે લાકડાનો સ્વભાવ જે છે એ તરવાનો છે, પાણીમાં નાખો એટલે તરે. જેમ કોઈ લાકડું કદી પણ પાણીમાં પડ્યું ન હોય અને એ બળી જાય તો પણ તે લાકડાનો સ્વભાવ તરવાનો છે એ મટી જતો નથી. એ તો તરવાનો સ્વભાવ જ એનો હતો. એને પાણીમાં ન નાખ્યું એટલે એ નથી તરતું, આપણને ખ્યાલ નથી આવે તો એમ ન માની લેવાય કે એનો તરવાનો સ્વભાવ નથી. આ ઉદાહરણ આપ્યું છે અને એ રીતે ગુરુદેવે અહીંયા લીધું છે કે કોઈ જીવ અનાદિનો એ સંસારી તો છે જ અને એ સંસારનો અંત ન કરે તેને સંસાર અનાદિ અનંત છે, અનાદિ અનંત છે, તો પણ તેનો સ્વભાવ તો ભવ્યત્વ જ છે. આ એક નવી વાત ગુરુદેવે આપણને અહીંયા સમજાવી છે. તેમ કોઈ ભવિ જીવ નિગોદમાંથી કદી ન નીકળે, બીજી વાત સાથે જ લઈએ. એવી જ રીતે ભવિ જીવ હોય નિગોદમાંથી ન નીકળે તો પણ તેનો ભવ્યત્વ સ્વભાવ મટી જતો નથી અને પેલું અભવિનો જે સ્વભાવ જે છે તે પેલા કોરડું મગની જેમ કદી એ તરવાને લાયક, એટલે કે આ સંસારને તરી અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરવાને લાયક થતો નથી. પણ સ્વભાવને કોઈ કર્મની અપેક્ષા છે નહીં. જે પેલા ભાવ છે ઔદયિક વગેરે ભાવ, ઉપશમ વગેરે, એને કર્મની અપેક્ષા હોય છે, એ આપણે આ વાત જાણીએ છીએ. તો પારિણામિક ભાવને કોઈ કર્મની અપેક્ષા હોતી નથી. એક રૂપ ધ્રુવ સ્વભાવ પારિણામિક ભાવે છે, તેમાં કર્મની અપેક્ષા આવતી નથી. તેવી રીતે ભવ્યત્વ અભવ્યત્વ ભાવમાં કર્મની અપેક્ષા આવતી નથી, માટે તે પણ પારિણામિક ભાવે છે. ભવ્યત્વ અને અભવ્યત્વ પારિણામિક ભાવે છે, એમાં કર્મની અપેક્ષા આવતી નથી. હવે પેલો પ્રશ્ન હજી આગળ વધારે છે અને ગુરુદેવ એને વધારે સમાધાન આપે છે. કહે છે કે અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે તમે અગાઉ શુદ્ધ પારિણામિક ભાવમાં માર્ગણા આદિ નથી એમ કહ્યું હતું,
તો પછી માગણામાં આ પારિણામિક ભાવ ભવ્યત્વ અભવ્યત્વ કેમ મૂક્યો? એના સમાધાનને ફરીથી અહીંયા ગુરુદેવ કહે છે, વધારે સમજ આપે છે ગુરુદેવ કે ભવ્યત્વ અભવ્યત્વ પારિણામિક ભાવે જે કહેવામાં આવ્યા એ તો છે. તો કે છે કે ભવ્યત્વ અભવ્યત્વ પારિણામિક ભાવે કયો છે? તો તે અશુદ્ધ નયથી કયા છે, અને પરમ પારિણામિક ભાવમાં માગણા આદિ નથી એમ શુદ્ધ નયથી કહેલ છે. એટલે અહીંયા એક શબ્દ વધારે મૂક્યો, જે પરમ પારિણામિક ભાવ જે છે એમ કહી અને એ શુદ્ધ નયથી કહેવામાં આવ્યું છે, અને એને કોઈ કર્મની વગેરેની પણ અપેક્ષા નથી. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. જ્યારે ભવ્યત્વ અભવ્યત્વ પારિણામિક ભાવે જે કહ્યું છે તે અશુદ્ધ નયથી કયા છે, અને પરમ પારિણામિક ભાવમાં માગણા આદિ નથી એમ શુદ્ધ નયથી કહેલ છે. એમ બે નયથી વાત મૂકેલ છે, અને તે નયથી વાત સુસંગત છે. અશુદ્ધ દ્રષ્ટિમાં ભેદ પડે છે, શુદ્ધ દ્રષ્ટિમાં ભેદ પડતા નથી, તે વાત બરાબર છે. હવે કદાચિત એમ કહો કે શુદ્ધ અશુદ્ધ ભેદથી પારિણામિક ભાવ બે પ્રકારના નથી, પરંતુ પારિણામિક ભાવ શુદ્ધ જ છે, તો તે વાત બરાબર નથી. શુદ્ધ અશુદ્ધ ભેદથી પારિણામિક ભાવ બે પ્રકારના નથી એમ કહો અને પારિણામિક ભાવ શુદ્ધ જ છે, એ જ મૂકીને તમે એકાંત કરો છો. એ જ મૂક્યો એટલે એકાંત થયું. તો ગુરુદેવ કહે છે કે તો તે વાત બરાબર નથી, કેમ કે અપેક્ષાથી વાત સમજવાની છે. જ મૂકીએ એટલે એકાંત થાય. આપણે તો બીજી અપેક્ષા રાખીએ છીએ, અને બીજી અપેક્ષાથી વાત કરવી છે, એટલે જ મૂકતા નથી. અહીં શિષ્ય કહે છે કે અમોએ તો એક જ ભેદ જાણ્યો છે, કારણ કે સર્વજીવ છે સિદ્ધસમ, એમ તો અમે શીખ્યા છીએ. એમાં અમુક જીવો એવો ભેદ પડ્યો નથી. સર્વજીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય, એ વાત આપણે સમજ્યા છીએ. તો અમે તો એ રીતે જ વાત પકડી છે કે એમાં અમુક જીવો બીજી રીતે એવો ભેદ તો પડ્યો નથી. નિગોધથી સિદ્ધ બધા નાયક મૂર્તિ છે. સ્વભાવથી શુદ્ધતા કદી મટી નથી, અશુદ્ધતા બધી પર્યાયમાં છે. એ રીતે તો અમે બધું શીખ્યા છીએ. નિગોધના જીવ તથા અજ્ઞાની જીવને સ્વભાવનું ભાન નથી, પણ સત્ય તો બધા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે. એ બધા સિદ્ધ સ્વરૂપ જ છે. આવું અમે શીખ્યા છીએ. વળી ઔદૈક ક્ષયોક્ષમિક ઔપશમિક ના ભેદો કહો તો તે બરાબર છે, પણ પારિણામિક ભાવમાં અમને ભેદ દેખાતો નથી. અમને ભેદ દેખાતો નથી, કેમ કે આપે આ બધું અમને એવું શીખવાડ્યું છે. એમ શિષ્ય ફરીથી એ રીતે શંકા કરે તો હવે એનું સમાધાન શું? અમે તો આમ ભણ્યા છીએ, આમ શીખ્યા છીએ, અમને તો આવી જ શ્રદ્ધા છે. ઔદૈક વગેરે જે ભાવ જે છે એના ભેદ તો બરાબર સમજાય, પણ આ પારિણામિક ભાવની અંદર ભેદ કરો છો તો એ અમને હજી બરાબર બેસતું નથી. ફરીથી પાછો એ પ્રશ્ન કર્યો છે. તો હવે સમાધાન એનું આપે છે. ગુરુદેવ કહે છે કે તું કહે છે તે વ્યાજબી નથી. જેમ ઔદૈક આદિના ભેદ પડે છે, ઔદૈક આદિ એટલે ઔદૈક ઔપશમિક ક્ષયોક્ષમિક સાહિત્ય એવા જે ભેદ પડે છે, તેમ પારિણામિક ભાવના પણ ભેદ પડે છે. જો કે સામાન્ય રૂપ ઉત્સર્ગ વ્યાખ્યાનથી પારિણામિક ભાવ શુદ્ધ છે. મુખ્ય માર્ગથી આત્મા શુદ્ધ ચૈતન્ય ત્રિકાળી એક રૂપ છે. છતાં અપવાદ વ્યાખ્યાનથી ઉત્સર્ગ અને અપવાદ એટલે સામાન્ય ઉત્સર્ગ વ્યાખ્યાનથી તો સામાન્યપણે તો આમ જ છે, પારિણામિક ભાવ શુદ્ધ છે. મુખ્ય માર્ગથી આત્મા શુદ્ધ ચૈતન્ય ત્રિકાળી એક રૂપ છે ઉત્સર્ગ માર્ગથી, છતાં અપવાદ વ્યાખ્યાનથી અશુદ્ધ પારિણામિક ભાવ પણ છે. એ માત્ર શુદ્ધ પારિણામિક ભાવ જ છે એમ નહીં, પણ અશુદ્ધ પારિણામિક ભાવ પણ છે. અને અશુદ્ધ પારિણામિક ભાવ છે તો પછી એમાં ભેદ પણ છે, શુદ્ધ પારિણામિક ભાવમાં નથી. તો આ હેતુથી તત્વસૂત્ર અધિકાર બીજો એના 7મા સૂત્રમાં જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વ એવા ભેદથી
પારિણામિક ભાવના 3 ભેદ કયા છે? તો એ 3 ભેદ કયા છે? એ કઈ રીતે કયા છે? એ અશુદ્ધ નયથી કહેવામાં આવ્યા છે. અને બીજી રીતે કહીએ તો એ પર્યાર્થિક નયના વિષયભૂત છે. હવે તેમાં શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ છે, તે અવિનાશી હોવાથી શુદ્ધ દ્રવ્યના આશ્રય છે. તે કારણે શુદ્ધ દ્રવ્યાર્થિકતામાં શુદ્ધ પારિણામિક ભાવ કહે છે. હવે એને આપણે જરા પછી સમજીએ. એની પહેલા આપણે મોક્ષ શાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્ર લઈએ અને એમાં જે બીજા અધિકારનું 7મું સૂત્ર છે એને જરાક લઈએ. પારિણામિક ભાવના 3 ભેદો. જીવ ભવ્ય અભવ્યાત્માની ચ, એ ભવ્ય અને અભવ્ય છે. ભવ્ય પણ છે અને અભવ્ય પણ છે. જીવ ભવ્ય અભવ્યાત્માની ચ. જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એમ પારિણામિક ભાવના 3 ભેદ છે. આ મૂળ સૂત્રનો અર્થ છે. અને પછી એમાં ટીકાની અંદર વાત લીધી છે કે ચ શબ્દ લગાડવાથી અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેત્વ આદિ સામાન્ય ગુણોનું પણ ગ્રહણ થાય છે. આ સામાન્ય ગુણોનું પણ ચ શબ્દ લગાડવાથી જે ગ્રહણ થાય છે એ વાત સરવાળ સિદ્ધિની અંદર પણ પૂજ્યપાદ સ્વામીએ લીધી છે. એટલે બીજા બધા ગુણો પણ એનો અર્થ કે એમાં આવી જાય છે ચ શબ્દ મૂકીએ છીએ તો. અત્યારે એ વાત આપણે નથી લેતા, અત્યારે એ વિષય નથી આપણો. એટલે અહીંયા ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વની વાત લેવી છે. તો ભવ્યત્વ એટલે મોક્ષ પામવાને લાયક જીવને ભવ્યત્વ હોય છે, એને ભવ્યત્વ હોય છે. મોક્ષ પામવાને લાયક જીવને ભવ્યત્વ હોય છે. અભવ્યત્વ મોક્ષ પામવાને કદી લાયક થતા નથી એવા જીવને અભવ્યત્વ હોય છે. ભવ્યત્વ અને અભવ્યત્વ ગુણો છે, તે બંને અનુજીવી ગુણો છે. તે બંને અનુજીવી ગુણો છે, ભવ્યત્વ અને અભવ્યત્વ. કર્મના સદભાવ કે અભાવની અપેક્ષાએ તે નામો આપવામાં આવ્યા નથી. ત્રીજું જે છે જીવત્વ. તો જીવત્વ 2 પ્રકારે છે. ચૈતન્યપણું, જીવનપણું, જ્ઞાન આદિ ગુણયુક્ત રહેવું એટલે અનંત ગુણ સહિતનું જે જીવત્વ જે છે તે જીવત્વ એ નિશ્ચયથી ખરેખર જીવત્વ છે. અને બીજું જીવત્વ છે તે વ્યવહારથી જીવત્વ છે, તે 10 પ્રાણરૂપ જીવત્વ છે. એટલે ચૈતન્યપણું, જીવનપણું, જ્ઞાન આદિ ગુણયુક્ત રહેવું તે જીવન કહેવાય છે, એ જીવત્વ છે. અને પછી એના વિશેષ ખુલાસા આપ્યા છે. આપણે એ વિશેષ ખુલાસા તો આજે ગુરુદેવે જે સમજાવ્યું છે એમાં બધું આવી જાય છે, એટલે એ આપણે વાંચનમાં નથી લેતા. પણ બધાને અનુમોદના છે કે એ પણ સાથે વાંચી જવું, સ્વાધ્યાય એનો પણ કરી લેવો. તો ગુરુદેવ આપણને અહીંયા જે સમજાવી રહ્યા છે તે આગળ લઈએ છીએ. તો કે છે કે આ હેતુથી તત્વાર્થ સૂત્ર અધિકાર 2માં સૂત્ર 7માં જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એવા ભેદથી પારિણામિક ભાવના 3 ભેદ કયા છે. હવે તેમાં શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ છે. એ શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ જે કહેવામાં આવ્યું 3 ભેદ કયામાં, એ શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ જે છે તે અવિનાશી છે. શુદ્ધ ચૈતન્ય રૂપ. પેલું 10 પ્રાણ રૂપ જે જીવત્વ કહેવામાં આવ્યું એ તો નાશરૂપ છે. કેમ કે 10 પ્રાણ જે છે એ કયા છે? 10 પ્રાણ તો જળના પ્રાણ છે. મન, વાણી, કાયા, 5 ઇન્દ્રિયો, 8 શ્વાસોશ્વાસ અને આયુષ એવા 10 પ્રાણ જે છે, સંઘની પચેન્દ્રિયને જે કહેવામાં આવ્યા છે, એનાથી જે જીવત્વ જે કહેવાયું છે એ 10 પ્રાણ તો જળ છે. એ 10 પ્રાણ તો જળ છે. તો એ જીવત્વ તો એ વિનાશી છે. પણ એના અનંત ગુણ રૂપ જે જીવત્વ છે, જીવત્વ શક્તિની અંદર એ વાત ગુરુદેવે સમજાવી છે કે જીવત્વ એટલે શું છે, જીવત્વ શક્તિ કેવી છે. તો અનંત ગુણને ધારી રાખનારી એ જીવત્વ શક્તિ છે. અને એને કારણે જીવનું જીવન છે એ અનંત જીવન છે. તો એ જીવત્વ જે છે એ કોના આશ્રય છે? તો શુદ્ધ દ્રવ્યના આશ્રય છે. એટલે કે છે કે હવે તેમાં શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ છે તે અવિનાશી હોવાથી શુદ્ધ દ્રવ્યના આશ્રય છે. એ શુદ્ધ દ્રવ્યના આશ્રય છે. તે કારણે શુદ્ધ દ્રવ્યાર્થિકતામાં શુદ્ધ પારિણામિક ભાવ કહે છે. આ શુદ્ધ દ્રવ્યાર્થિકની અંદર આ શુદ્ધ પારિણામિક ભાવને અહીંયા એ રીતે સંબંધ દર્શાવી દીધો.
જીવત્વ ભવ્યત્વની વાત લઈએ તો પણ જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વની વાત લઈએ તો એની અંદર આ જે શુદ્ધ જીવત્વ જે છે એ પારિણામિક ભાવે છે. એમ 320મી ગાથાની અંદર જયસેન આચાર્ય ભગવાને એની ટીકાની અંદર પણ એ વાત લીધી છે અને એ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજે અત્યારે નથી લેતા, એ પણ ફરીથી વાત લેવાના છે થોડી વાત, અને એમાં વિશેષ તો એ વાત લેવાની છે કે આનું જે પ્રયોજન એમાંથી શું કરવાનું છે એ વાત માટે એ વાત લઈએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં જે વિષય જરા સૂક્ષ્મ છે. પ્રથમાનુયોગમાં જીવનું ચારિત્ર બતાવી પુણ્ય પાપના ફળ બતાવે છે, અને ચરણાનુયોગની બધી વાત જે છે એમાં પુણ્ય પાપની ક્રિયા બતાવે છે, અને કરણાનુયોગની અંદર કર્મની માળના સ્થાન આદિની સૂક્ષ્મતા બતાવે છે, અને વસ્તુના સ્વભાવનો નિર્ણય દ્રવ્યાનુયોગ કરાવે છે. એટલે આપણે દ્રવ્યાનુયોગની અપેક્ષાથી વાત જ્યારે સમજીએ છીએ ત્યારે પછી જે અપેક્ષા હોય એ અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને સમજવું જોઈએ, અને એટલા માટે જ ત્યાં જ આપણે અનેક નય દ્વારા વસ્તુને સમજીએ છીએ, તર્ક દ્વારા યુક્તિથી પણ એનો નિર્ણય લઈએ છીએ, અને મૂળ વસ્તુ સ્વરૂપને તો અનુભવથી જ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. એટલે ન્યાયની ત્યાં મુખ્યતા હોય છે. હવે અહીંયા આગળ કહે છે કે શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ સ્વયં સિદ્ધ છે. શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વની વાત લીધી છે તો એ સ્વયં સિદ્ધ છે, નવું પ્રગટે તેની વાત નથી. એવું જીવત્વ નવું પ્રગટતું નથી, એવું જીવત્વ છે ને છે. એટલે એવા જીવો જે જીવી રહ્યા છે અનંતકાળથી છે, બધા જીવો એને એવું જીવત્વ સ્વયં સિદ્ધ છે, નવું પ્રગટે તેની વાત નથી. એટલે નવું પ્રગટે એટલે બીજી રીતે જે અશુદ્ધ જીવત્વ જે કહેવામાં આવે છે એ નવું પ્રગટે છે. એમાં 10 પ્રાણ હોય કે ઓછા પ્રાણ પણ હોય, જેટલી ઇન્દ્રિય છે એ પ્રમાણે એને પ્રાણ ઓછા પણ હોય. તો શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ એ અવિનાશી છે, તેથી તે શુદ્ધ દ્રવ્યના આશ્રય છે. જીવ વસ્તુ છે, દ્રવ્ય છે, તેનું ગુણપણું લેવું છે. જીવ વસ્તુ છે, જીવ દ્રવ્ય છે, જીવ દ્રવ્ય પણ કહીએ, જીવ વસ્તુ કહીએ. વસ્તુત્વ ગુણને કારણે જીવને વસ્તુ પણ કહેવાય, જીવને દ્રવ્યત્વ ગુણને કારણે દ્રવ્ય પણ કહેવાય, અને નવ તત્વનો વિચાર કરતા હોય તો જીવને પદાર્થ પણ કહેવાય. એટલે જ્યાં જે રીતે વાત હોય એ પ્રમાણે એને કહેવામાં આવે. તો તેનું ગુણ પણ લેવું છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અવિનાશી ગુણ છે. કોઈ જીવના જીવત્વપણાનો કદી નાશ થતો નથી. અહીંયા શુદ્ધ જીવત્વની વાત ચાલે છે. શુદ્ધ જીવત્વનો ક્યારેય નાશ થતો નથી, અને એનું દ્રવ્યાર્થિક નય નો વિષય છે એમ પણ કહી શકાય. અને એ દ્રવ્યને આશ્રિત છે, શુદ્ધ દ્રવ્યને આશ્રિત શુદ્ધ ચૈતન્ય જીવત્વ છે. તો કોઈ જીવના જીવત્વપણાનો કદી નાશ થતો નથી. શુદ્ધ જીવત્વપણાનો ક્યારેય નાશ થતો નથી. એ અવિનાશી છે, ને અવિનાશી હોવાથી તે ગુણ શુદ્ધ દ્રવ્યના આશ્રય છે, માટે તે પારિણામિક ભાવે છે. એટલે અહીંયા તો ગુરુદેવને એ સિદ્ધ કરવું છે કે જે શુદ્ધ જીવત્વ કહેવામાં આવ્યું છે તે પારિણામિક ભાવે છે. શુદ્ધ જીવત્વ જે કહેવામાં આવ્યું એ પારિણામિક ભાવે છે, અને આ હેતુથી શુદ્ધ દ્રવ્યાસ્તિકતામાં શુદ્ધ દ્રવ્યને લક્ષમાં લેનારો શુદ્ધ નિશ્ચય નય છે. અને એ જ સમ્યક દર્શનનું ધ્યેય છે અથવા એનો વિષય છે. એટલે સમ્યક દર્શન પ્રાપ્તિ માટેનું આ જ ધ્યેય છે અને એ જ વિષય છે. એટલે એને વિષય બનાવે છે તો એને રત્નત્રયના પરિણામ થાય છે. એનું લક્ષ્ય કરે છે તો એને રત્નત્રયના પરિણામ થાય છે. હવે વિનાશશીલ ભાવને બતાવે છે, જેનો વિનાશ થાય છે. તો કે જે કર્મના નિમિત્તે ઉત્પન્ન 10 પ્રકારના પ્રાણ સ્વરૂપ જીવત્વ, 10 પ્રકારના પ્રાણ આપણે જે હમણાં વાત કરીએ એ રીતે 10 પ્રકારના પ્રાણ છે એ તો જડ છે. તો એવા 10 પ્રકારના પ્રાણરૂપ જે જીવત્વ જે છે તે વિનાશી છે. શું કે છે કે હવે વિનાશશીલ ભાવ બતાવે છે. કર્મના નિમિત્તે ઉત્પન્ન 10 પ્રકારના પ્રાણ, કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા 10 પ્રકારના પ્રાણ, મન, વાણી, કાયા, 5 ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ ને આયુષ, એમાં કર્મનું નિમિત્ત છે. એના નિમિત્તે ઉત્પન્ન થતા એવા 10 પ્રકારના પ્રાણ
એવા પ્રાણ સ્વરૂપ જીવત્વ, એટલે એવા પ્રાણ પોતાના છે એવું જીવત્વ. પ્રાણ તો જે છે એ તો જળ છે જ, પણ એવું પ્રાણ પોતાના છે એવો જળને પોતાપણાનો જે ભાવ પોતાની અંદર જે છે એવું જીવત્વ, એ જીવત્વ જેમાં જ્ઞાનની ખંડ દશા, એમાં જ્ઞાનની ખંડ દશા. કેમ જ્ઞાનની ખંડ દશા એમાં થાય છે કે પેલી 5 ઇન્દ્રિયો જે છે અને છઠ્ઠું મન છે, તો એ પોતાનું છે અને એની સાથે એ જોડાય છે. એ યોગના કારણ છે, તો એની સાથે એ જોડાય છે, તો એમાં જ્ઞાન જે છે એ જ્ઞાન એ ખંડ જ્ઞાન થાય છે. ભાવ ઇન્દ્રિય રૂપ અને એ ભાવ મન રૂપ જ્ઞાન થાય છે. તો એટલે અહીંયા ગુરુદેવ એ કહે છે કે જેમાં જ્ઞાનની ખંડ દશા, વીર્યની ખંડ દશા હોય છે એવો જીવત્વ તથા ભવ્યત્વ અને અભવ્યત્વ, આ 3 પ્રકારના ભાવ વિનાશશીલ છે. એટલે એવું જે જીવત્વ છે એ વિનાશશીલ છે, તથા ભવ્યત્વ અને અભવ્યત્વ આ 3 પ્રકારના ભાવ વિનાશશીલ છે. આ ભવ્યત્વ એટલે પર્યાય આશ્રિત જે ભવ્યત્વ કહેવામાં આવ્યું તે, અને અભવ્યત્વ એ પર્યાય આશ્રિત જે છે એ વિનાશશીલ છે. પર્યાયને આશ્રિત છે, તેથી તેને પર્યાર્થિક અશુદ્ધ પારિણામિક ભાવ કહે છે. પર્યાર્થિક સક, પર્યાર્થિક સજ્ઞક એમ લખ્યું છે. એ પર્યાર્થિક નયનો વિષય છે, અશુદ્ધ પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે. અને આ અશુદ્ધ પારિણામિક ભાવથી આ માર્ગના સ્થાનમાં એને પ્રવેશ આપવામાં આવ્યો. આ અશુદ્ધ પારિણામિક ભાવથી એને માર્ગના સ્થાનમાં કહેવામાં આવ્યા છે. તો આ ઉપરથી સાર એ છે કે અશુદ્ધ પારિણામિક ભાવ આદરવા જેવો નથી, પણ એક રૂપ શુદ્ધ પારિણામિક ભાવ એ આદરવા જેવો છે. કારણ કે શુદ્ધ દ્રવ્યના આશ્રય જ મુક્તિ થાય છે. આવી સૂક્ષ્મ વાત છે. રાગના આશ્રય તો મુક્તિ થતી નથી, પણ અશુદ્ધ પારિણામિક ભાવે જે ભેદો બતાવ્યા તેના આશ્રય પણ મુક્તિ થતી નથી. અને તેવા શાસ્ત્રમાં શુદ્ધ પારિણામિક ભાવને અશુદ્ધ પારિણામિક ભાવ એવી ચર્ચા પણ હોઈ શકે નહીં. જે એવી વાત કરે છે કે આનાથી મુક્તિ થાય છે, તો એ લોકોના એવા શાસ્ત્રની અંદર તો આવી વાત પણ જોવા મળતી નથી એમ કેવું છે. ઠીક છે, એ વાત મહત્વ નથી. આપણે તો અહીંયા 3 મહત્વના મુદ્દા ગુરુદેવે જે સમજાવ્યા છે એ લઈએ છીએ. મૂળ વાત એ છે કે રાગના આશ્રય મુક્તિ થતી નથી, અને અશુદ્ધ પારિણામિક ભાવ જે છે ભેદ બતાવ્યા છે એના આશ્રય પણ મુક્તિ થતી નથી, અને એને તો માર્ગના સ્થાનની અંદર મૂકવામાં આવ્યા છે. તો અહીં પહેલું કે અશુદ્ધ પારિણામિકના 3 ભેદ પાડી બતાવે છે કે 10 પ્રાણરૂપ અશુદ્ધ જીવનો ભાવ આશ્રય કરવા જેવો નથી. એટલે 10 પ્રાણરૂપ જે જીવનો ભાવ જે કહેવામાં આવ્યો, તો 10 પ્રાણ એ જળ પ્રાણ છે, અને એવો ભાવ પોતાને શરીર છે, પોતાને મન છે, પોતાને વાણી છે, પોતાને 5 ઇન્દ્રિય છે, પોતાને શ્વાસ છે, પોતાને આયુષ છે, આવો ભાવ, આ ભાવ જે છે તે ક્ષણિક છે. એ કઈ કાયમ રહેતો ભાવ પણ નથી, અને એ ભાવ કોઈ આશ્રય કરવા જેવો પણ નથી. અને જીવને અનાદિથી આ ભાવનો જ આશ્રય પડે છે કે મને શરીર છે, મને આયુષ છે, મને શ્વાસોશ્વાસ છે, મને આ ઇન્દ્રિય છે, મને આમ છે તેમ છે. આ ભાવમાં જીવન પૂરું કરે છે. એ 10 પ્રાણ રૂપ અશુદ્ધ જીવનો ભાવ એ આશ્રય કરવા જેવો નથી. આ સૌથી મોટી અને મહત્વની વાત છે. બીજી વાત અહીંયા ગુરુદેવે લીધી છે કે ભવી અભવી એવા ભેદમાં અભવીનો તો પ્રશ્ન નથી, પણ હું ભવી છું એવા વિકલ્પને સ્થાન નથી. તેવો વિકલ્પ શરણભૂત નથી, એવા વિકલ્પ કરવા જેવા નથી. હું ભવી છું એવો વિકલ્પ, એવા વિકલ્પને પોતાના શુદ્ધ ત્રિકાળી વસ્તુની અંદર, ધ્રુવ વસ્તુની અંદર કોઈ સ્થાન નથી. એવા વિકલ્પને કોઈ સ્થાન નથી. એવો વિકલ્પ પણ આશ્રય કરવા લાયક નથી, શરણભૂત નથી. ત્રીજી વાત, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એવા 3 ભેદ પાડીને આશ્રય કરવા જેવો નથી. કેમ કે એ પર્યાર્થિક આશ્રિત છે, દ્રવ્યાર્થિક આશ્રિત નથી કહેલું.
એટલે એવા ભેદ પાડીને, કેમ કે ભેદ પાડ્યા એટલે અશુદ્ધનયનો વિષય થઈ ગયો અને અધ્યાત્મ શાસ્ત્રમાં એને વ્યવહાર પણ કહેવામાં આવે. તો એ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એવા 3 ભેદ પાડીને આશ્રય કરવા જેવો નથી. 3 ભેદ શરણ રૂપ નથી, આશ્રય કરવા જેવા નથી. પણ હું ભવી છું એવા વિકલ્પને પણ સ્થાન નથી, જે અહીંયા બીજા બોલમાં કહ્યું છે. હું ભવી છું એવા વિકલ્પને પણ સ્થાન નથી. પરમ પારિણામિક ભાવે એક રૂપ શુદ્ધ છું. પરમ પારિણામિક ભાવે એક રૂપ શુદ્ધ છું એવા સ્વભાવનો આશ્રય અને વિશ્વાસ આવ્યો ત્યાં હું ભવી છું એવા પ્રશ્નને સ્થાન નથી. જ્યારે આવો વિશ્વાસ આવ્યો તો પછી એવો વિકલ્પ જ રહેતો નથી, એવા વિકલ્પનો કોઈ પ્રશ્ન ઉઠતો નથી કે હું ભવી છું એવો. એટલે ગુરુદેવ ક્યારેય એમ નથી કહેતા કે ભાઈ તું એવો વિચાર કરે છે કે ભવી છું કે અભવી. ગુરુદેવ તો એમ જ કહ્યું કે બધા ભગવાન છો અને ભગવાન થાઓ. એટલે ભવી અભવીનો એમને કોઈ ભેદ પાડ્યો જ નથી, બધાને ભવિક સમજીને જ વાત કરી દીધી છે. એટલે કે છે કે જેને એવા પોતાના એક શુદ્ધ સ્વરૂપનો, પરમ પારિણામિક એક શુદ્ધ સ્વરૂપ એનો જ્યારે એનો વિશ્વાસ આવ્યો છે અને એની દ્રષ્ટિ થઈ છે, તો એવા સ્વભાવનો જેને આશ્રય લીધો છે, એવા સ્વભાવનો આશ્રયનો એનો વિશ્વાસ આવ્યો છે, તો એને ત્યાં પછી હું ભવી છું એવા પ્રશ્નને સ્થાન નથી, એ પ્રશ્નને પણ સ્થાન નથી. અને 320મી ગાથાની ટીકામાં જયસેન આચાર્ય ભગવાને એ વાતને લીધી કે જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનસ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. એવી ભાવના ધર્મી ભાવે છે. બસ જે સકલ નિરાવરણ, કોઈ આવરણ નથી, અખંડ એક પ્રતિભાસમય પ્રત્યક્ષ પોતાને પ્રતિભાસ થાય એવો અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. અને આવી જ ભાવના ધર્મી જીવ ભાવે છે. તો અહીંયા ગુરુદેવે એ વાતને ટૂંકમાં લીધી. તો ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ 10 પ્રાણ આદિરૂપ જીવત્વ, અભવ્યત્વ, ભવ્યત્વ એવા ભેદ પડતા નથી. ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ ભેદ પડતા નથી. પણ એ ભેદ કેવી રીતે પડ્યા? તો કે પર્યાય અપેક્ષાએ ભેદ પડે છે. એ ભેદ પર્યાય અપેક્ષાએ પડે છે. અને એ પેલી 5 ઇન્દ્રિયો વગેરે આપણે જે વાત કરી એ એક રૂપ રહેતા પણ નથી. જો આવ્યું ને અહીંયા, એક રૂપ રહેતા નથી, એમાં ફેરફારો થાય છે. ભવ્યત્વ અને અભવ્યત્વની યોગ્યતા પર્યાયમાં છે, તે નવી નવી ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે. એટલા માટે આપણે એને ક્ષણિક કહ્યું. બધું ક્ષણિક છે. પર્યાય અપેક્ષાએ વિનાશશીલ ગણેલ છે. તેથી પર્યાય આશ્રિત ગણી ભેદમાં નાખીને તેને અશુદ્ધ પારિણામિક ભાવ કયો છે. હવે સમયસારની અપેક્ષાએ જરાક વાત ગુરુદેવે કરી છે, એ પણ લઈએ. ગુરુદેવ કહે છે કે સમયસાર બંધ અધિકારમાં કહ્યું છે કે અભવી જીવ અભવી છે માટે તેને સમ્યક દર્શન થતું નથી એમ નથી. ફરીથી વિચારમાં આપણને મૂકી દે એવી વાત ગુરુદેવે લીધી છે અહીંયા કે અભવી જીવ અભવી છે માટે તેને સમ્યક દર્શન થતું નથી એમ નથી. જો આવી સૂક્ષ્મ વાત ગુરુદેવ સિવાય બીજે નહીં મળે. બહુ સમજવાની વાત છે. પણ વર્તમાન પર્યાયમાં હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું એવી શ્રદ્ધા કરતો નથી. દરેક સમયે એવી ભૂલ કરતો આવે છે, માટે મોક્ષ પામતો નથી. ત્રિકાળી અભવી છે માટે પોતાના આત્માને શ્રદ્ધતો નથી એમ કહ્યું નથી. છે તો એમ, પણ એમ કહ્યું નથી. અભવી છે છતાં પણ એમ કે છે કે ત્રિકાળી અભવી છે માટે પોતાના આત્માને શ્રદ્ધતો નથી એમ કહ્યું નથી.
તે શુદ્ધ આત્માને શ્રદ્ધતો નથી અને રાગાદિના ભોગતા ભાવને ફેરવતો નથી, પણ ભોગને શ્રદ્ધે છે. પર્યાય બુદ્ધિ ટળી નથી, પણ નવી નવી કરતો જાય છે, માટે તે અભવી છે. તે ભાવ પર્યાય આશ્રિત છે, અને એવો ભાવ પર્યાય આશ્રિત હોવાથી એ વિનાશિક ભાવ છે, એનો નાશ થાય એવો ભાવ છે, નવો નવો થાય છે. અને એ ભવીની લાયકાત પણ નવી નવી ઉત્પન્ન કરે છે. જો ભવીને પણ એવી નવી નવી લાયકાત થાય છે, અભવીને થાય છે એમ નહીં. માટે તે વિનાશશીલ છે, અને એમ એ ત્રણેય વિનાશશીલ બતાવી અશુદ્ધમાં નાખ્યા છે. એટલે કે જે પર્યાય રૂપ છે તે વિનાશશીલ છે. જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ જે પર્યાર્થિક ન્યાયના વિષયભૂત જે છે તે ક્ષણિક છે, વિનાશશીલ છે, અને એ આશ્રય કરવા લાયક નથી. એ વાત અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કરી. વળી આગળ પણ વાત કરે છે કે આ ત્રણ અશુદ્ધ પારિણામિક ભાવો સંસારી જીવમાં અશુદ્ધ નહીંથી છે. સંસારી જીવમાં પણ શુદ્ધ નહીંથી તો પરમ પારિણામિક ભાવ જ છે. કે છે કે આ ત્રણ અશુદ્ધ પારિણામિક ભાવો સંસારી જીવમાં અશુદ્ધ નહીંથી છે, અને અધ્યાત્મમાં તે ત્રણેય ભાવો વ્યવહાર છે, અભૂતાર્થ છે. એટલે વ્યવહાર નહીંથી છે, એ અભૂતાર્થ છે, ભૂતાર્થ નથી. ત્રિકાળ એક રૂપ સ્વભાવની અપેક્ષાએ ખંડ ખંડ પ્રાણ રૂપ જીવત્વપણું અને ભવ્યત્વ અભવ્યત્વપણું એવા ભેદો શુદ્ધ સ્વભાવમાં નથી. પણ સંસારી જીવોમાં એ ત્રણેય ભેદો પડે છે, પણ છતાંય એ ત્રણેય ભેદો પડે છે તો એ પર્યાર્થિક નૈતિક છે. એ ત્રણેય ભેદો અશુદ્ધ પારિણામિક ભાવથી વ્યવહારથી સંસારી જીવોમાં છે, તો પણ શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ સ્વભાવમાં એવા ત્રણ ભેદ નથી. અને મુક્ત જીવમાં તો એવી અશુદ્ધતા નથી. મુક્ત જીવમાં તો એવી અશુદ્ધતા નથી. તો આ પ્રમાણે શુદ્ધ ને અશુદ્ધ પારિણામિક ભાવ કયા? તેમાં શુદ્ધ પારિણામિક ભાવ જે છે તે ધ્યાન કરવા લાયક છે. શુદ્ધ પારિણામિક ભાવ એ ધ્યાન કરવા લાયક છે, અને અશુદ્ધ ધ્યાન કરવા લાયક નથી. એ વાત હવે પછીથી ગુરુદેવ બતાવશે. એટલે હવે જે પ્રયોજનભૂત વાત જે છે આમાંથી આપણે જે લેવાની છે એ વાત બતાવશે, અને આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. અને તે પછીથી બાકીની માર્ગણા જે છે 12, 13, 14 એ ત્રણ માર્ગણાનો પણ આપણે વિચાર કરીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.